સંસ્થામાં જે એક બઝ બનેલો છે, કઈ રીતના તમે આખા જો ખરીદી કરવી હોય તો તમે ક્યાં કરશો જગદીશભાઈ? વારી એન્જિનિયરિંગ એક કંપની છે, મને લાગે કે સૌથી મોટી કદાચ કંપની, સૌથી કંપની સારી છે. અત્યારે રિસન્ટલી એક આઈપીઓ પણ બીજી કંપનીનો આવ્યો હતો, એના રિઝલ્ટ પણ હમણાં 2 કે 3 દિવસ પર ગયા અઠવાડિયે આવ્યા તો મને નામ નથી યાદ આવતું. એ કંપનીના રિઝલ્ટ પણ બહુ જ સારા હતા અને કંપની ડીડ એક્સિડિંગલી વેલ અને એને જે પોતાનો ઓલ ટાઈમ હાઈ એટલે રિસન્ટલી લિસ્ટ થયો છે એનો ઓલ ટાઈમ એને પાડ્યો હતો. એ સિવાય જે મને આઈ ડોન્ટ રિમેમ્બર ઓલ ધ નેમ્સ, પણ જે પણ બધી કંપનીઓ, ઘણી બધી કંપનીઓ છે, તમે એની અંદર રોકાણ કરવાનું ચોક્કસ ધ્યાન રાખજો. મને યાદ આવશે તો ડેફિનેટલી આઈ વોટ્સ યુ અપ અને યુ કેન ઓલવેઝ ડિસ્પ્લે ઇટ એઝ એન્ડ વેન ટાઈમ ઇઝ પરમિટેડ અવેલેબલ. પણ બધી રિન્યુએબલ કંપનીમાં, કારણ કે એક તો નેચર ઇઝ ધ ઓનલી રો મટીરિયલ, એ 24/7 અવેલેબલ છે, બધાને સરખું મળે છે, એમાં કોઈ જાતની વધઘટ થતી નથી, એમાં કોઈ સ્ટ્રાઇક પડતી નથી અને મફત મળે છે. એટલે આ જાતના જ્યારે કુદરતી રિસોર્સિસમાં તમે વીજળી ઉત્પાદન કરતા હો કે એનર્જી ઉત્પાદન કરતા હો તો એનું ભવિષ્ય તો બહુ જ ઉજળું છે. અને સ્પેશિયલી ભારત જેવા દેશમાં કે આપણે જાણીએ છીએ કે આપણે જ્યારે ક્રૂડ ઇમ્પોર્ટ કરીને કરીએ છીએ અથવા તો કોલથી કરીએ છીએ અથવા તો હાઇડ્રો પ્લાન્ટ્સ આપણી પાસે છે. ન્યુક્લિયરમાં ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી ટુ પ્રોડ્યુસ એનર્જી ધેટ ઇઝીલી. એટલે મારી દ્રષ્ટિએ એક બહુ જ સરસ વસ્તુ, ભલે બહુ મોડા જાગે છે, કદાચ આ વસ્તુ આપણે 20-25 વર્ષ પહેલા ખબર પડી હોત તો આપણું ક્રૂડનું બિલ અત્યારે અડધોથી ઓછું થઈ ગયું હોત. જો વારી એનર્જીસ છે, વારી ટેકનોલોજી છે, વારી રિન્યુએબલ ટેકનોલોજી છે અને ઇન્ડો સોલાર લિમિટેડ, આટલો આ ગ્રુપમાં આપણે જોઈ રહ્યા છે. એનીવેઝ, પણ અહીંયા આજે આપણે સારી એવી અપમૂવ સાથે કારોબાર જોઈ રહ્યા છે. નેક્સ્ટ સવાલ